કમલમ ખાતે આજે ભાજપની બેઠક મળશે। ઓમ માથુર, સીએમ રૂપાણી, જીતુ વાઘાણીની આગેવાનીમાં બેઠક મળશે। ભાજપના આગેવાનો બેઠકમાં હાજર રહેશે। ગુજરાતના નવા ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં અમિત શાહના કાર્યક્રમને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। ઓમ માથુર, સીએમ રૂપાણી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। ભાજપના અનેક આગેવાનો આ બેઠકમાં હાજર રહેશે। અનેક કાર્યક્રમો અને સભાઓને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। જે રીતે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેને લઈને પણ બેઠકોનો દોર ચાલુ થઈ ગયું છે। બેઠકમાં અમિત શાહના કાર્યક્રમને લઈને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। આજે કમલમ ખાતે ભાજપની બેઠક મળવાની છે। અનેક મુદ્દે આ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવશે। ઓમ માથુર, સીએમ અને વાઘાણીની આગેવાનીમાં બેઠક મળવા જઈ રહી છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડી ગયા છે। હિરેન, જણાવશો કે જે રીતે કમલમ ખાતે આજે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે ભાજપ દ્વારા, શું છે સમગ્ર વિગત? પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં આજે બેઠક મળશે। પ્રભારી ઓમ માથુર છેલ્લા 2 દિવસથી ગુજરાત પ્રવાસે આવ્યા છે। ચૂંટણીને લઈને જે ઉમેદવારોની યાદી જાહેર થઈ હતી ને કેટલીક બાકી છે તેને લઈને એક પ્રશ્ન ઊભા થયા હતા। તે ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રભારી જે છે ગુજરાત છેલ્લા 2 દિવસથી છે। સાથે આજે જે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જે બેઠક મળવા જઈ રહી છે તે પ્રદેશ પ્રવક્તાઓ એટલે કે જે મીડિયા સાથે સીધું સંકલન જે રાખતા હોય છે, મીડિયાની ડિબેટમાં જતા હોય છે, તે લોકો સાથેની બેઠક થવા જઈ રહી છે। કારણ કે જે પ્રકારે નેતાઓના જે બોલ આવી રહ્યા છે, બેબાક બોલ તેઓ બોલતા હોય છે, વાણીનો ઉપયોગ જે છે એ કોઈ પણ પ્રકારના સંયમ વગર થતો હોય છે નેતાઓનો, તેને લઈને પણ મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે। સાથે ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવું, કારણ કે કોઈ પણ નેતા જાહેર મંચ ઉપરથી અથવા તો સ્ટેજ ઉપરથી જ્યારે બોલી જાય છે ત્યારબાદ તેને પાર્ટી માટે કંટ્રોલ કરવું અઘરું હોય છે। તો તેને કેવી રીતે મીડિયા સાથે સંકલન કર્યું, તેને કંટ્રોલ કરવું, કેવા પ્રકારના નિવેદનો આપવા, તેને લઈને મહત્વનું માર્ગદર્શન જે છે એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રભારી ઓમ માથુર દ્વારા આપવામાં આવશે। મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હશે। સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા પણ હશે। સાથે સોશિયલ મીડિયાની અંદર પણ જે પ્રકારે પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે તેને વેગવંતુ બનાવવું, ચોકીદાર અભિયાન જે છે તે તમામ વસ્તુઓ છે તેની મહત્વની અહીંયા ચર્ચા કરવામાં આવશે। સાથે સૌથી મહત્વનું મીડિયાની અંદર સતત હાઇલાઇટ કેવી રીતે રહેવું અથવા તો સતત ભાજપ કેવી રીતે કરતું રહેવું, તે પ્રકારના જે સૂચનો જે છે, માર્ગદર્શન જે છે આ અંદર બેઠક છે તેની અંદર આપવામાં આવશે। ચેનલોની ડિબેટની અંદર પણ તથ્યાત્મક માહિતી કેવી રીતે આપવી, સામેના પક્ષનો કેવી રીતે વિરોધ કરવો તથ્યો સાથે, તે તમામ વસ્તુઓ જે છે કઈ વસ્તુઓ સાથે ત્યાં જવું, ફેક્ટ અને ફાઇલ પણ રજૂ કરવી છે ચેનલોની ડિબેટમાં, આ તમામ વસ્તુઓ જે છે ત્યાં અહીંયા રજૂ કરવામાં આવશે અને તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે। એટલે તમામ મોરચે જે છે ભારતીય જનતા પાર્ટી સફળ પુરવાર થાય તે પ્રકારના આયોજન છે તેઓ કરી રહ્યા છે। અને એટલા માટે જ મીડિયા સાથે પણ કેવી રીતે બિહેવ કરવું, કેવી રીતે વર્તાવ કરવો, કેવી માહિતી ત્યાં પહોંચાડવી, તથ્યો કેટલા આપવા, આ તમામ વસ્તુઓ સાથે જે છે તૈયારીઓ આજે પ્રદેશ પ્રવક્તાઓ જે છે, જેટલા પણ લોકો ટીવી ચેનલો પર ડિબેટોમાં બેસતા હોય છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે। સાથે સોશિયલ મીડિયાનું કેમ્પેન જે છે તેની અંદર પણ કેવી રીતે વેગવંતુ બને, આ તમામ વિષયોને લઈ ચર્ચા કરવામાં આવશે। સાથે પ્રદેશની કોર ટીમ પણ સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી પોતે આવતા હોય છે, પ્રભારી આવતા હોય છે, પ્રદેશ પ્રમુખ હોય છે, તો તે લોકો પણ બેસીને વર્તમાન સ્થિતિ જે છે, ટિકિટોને લઈને ખેંચતાણ જે ચાલી રહી છે, પોસ્ટર વોર ચાલી રહી છે, આ તમામ વિષયોને લઈને પણ ચર્ચા થાય તેવું લાગી રહ્યું છે। બિલકુલ હિરેન, આભાર આપનો માહિતી આપવા માટે।